नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। बारिश के कारण वापी नगर पालिका क्षेत्र में सड़कों की हालत खराब हो गई है। सड़क पर जगह जगह गड्ढे हैं, जिससे अक्सर दुर्घटनाएं होती रहती हैं। साथ ही शहर की लगभग सभी मुख्य सड़कों पर बड़े बड़े गड्ढे पड़ गए हैं, जिससे वाहन चालकों और राहगीरों को भी परेशानी का सामना करना पड़ रहा है। बारिश के दौरान गड्ढों में पानी भर जाने के कारण गड्ढे दिखाई नहीं देते हैं, जिससे कई बार वाहन चालकों की दुर्घटनाएं भी हो जाती हैं। हालांकि लोग व वाहन चालक कई बार नगर निगम व्यवस्था के समक्ष इसकी बदहाली की शिकायत कर चुके हैं। सड़कों की हालत नहीं सुधर रही है। आखिरकार आज वापी में गड्ढों के मुद्दे पर कांग्रेस ने अनोखा प्रदर्शन किया। वापी में कांग्रेस नेताओं और कार्यकर्ताओं ने सड़क पर पड़े गड्ढों की पूजा की। इसके साथ ही कांग्रेस ने शहर में सड़कों की खराब हालत के लिए नगर पालिका और प्रशासनिक तंत्र को जिम्मेदार ठहराते हुए सड़कों पर जमकर नारेबाजी की और जल्द ही गड्ढों को भरने की मांग की। उन्होंने नगर पालिका के मुख्य अधिकारी को एक प्रार्थना पत्र भी सौंपा। सड़कों की हालत सुधारने की मांग। उन्होंने ये भी धमकी दी कि अगर अगले 10 दिनों में वापी शहर में गड्ढे नहीं भरे गए और सड़क की हालत नहीं सुधारी गई तो कांग्रेस उग्र आंदोलन कर કનુભાઈ આ જે ખાડા જોખમી બન્યા છે, નિર્દોષોના જીવ રહ્યા છે, આજે પૂજા કરી શા માટે? આજે વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું। કારણ કે ખાડાને લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે, ખાડાના લીધે કઈ કેટલાની કમર તૂટી ગઈ છે। એના માટે આજે ખાડા દેવતાનું પૂજન કરીએ કે કોઈને નુકસાન નહીં ખાડા દેવતા કરે, એના માટે આજે પૂજન ખાડા દેવતાનું રાખવામાં આવેલું હતું। શું માંગ છે તમારી? અમારી એ માંગ છે કે વાપી નગરપાલિકામાં તમામ રોડ જે વાપી નગરપાલિકાના 11 વોર્ડના રોડ છે, તાત્કાલિક 10 દિવસમાં અગર એ લોકો રોડનું કામ નહીં પૂર્ણ કરશે તો વાપી નગરપાલિકામાં અમે દરેક જનહિતનો પ્રોગ્રામ રાખશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકાને ઘેરાવ કરશું અને નગરપાલિકામાં તાળાબંધીનો પ્રોગ્રામ માટે એમને વિનંતી બી કરી છે અને અપીલ બી કરી છે। શું હાલત છે અત્યારે હાલત હવે વાપી નગરપાલિકાના તમામ રોડને ખોદાઈ ગયેલી છે અને એવી હાલત છે કે માણસ ચાલતો ચલાય નહીં તો ગાડી લઈને ક્યાં ચાલવાનો અને કઈ કેટલાને કમરનો દુખાવાનું ચાલુ થઈ ગયું છે, કઈ બીમારીથી પીડાય છે, કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ એનો અભ્યાસ છોડી દેવામાં આવે છે ને ટ્રાફિકની વાપી નગરપાલિકામાં તો આ વાપી વિસ્તારમાં ટ્રાફિકની તો વાત જ ન પૂછો, કેમ કે ભરમસાટ ટ્રાફિક છે। કેમ કે આ ખાડા એટલા પડી ગયા છે
કે મતલબ માણસ સમયસર પહોંચી નહીં શકતો, દવાખાને જવું હોય તો નહીં પહોંચી શકતો.